તો આજની સૌથી પહેલી ટીપ આપણી મોજા માટેની છે। તો શિયાળાનો સમય છે, તો શિયાળામાં આપણા ઘરના લોકો જે છે એ બધા જ મોજા પહેરતા હોય છે। તો આપણા ઘરમાં વધારે સભ્યો હોય તો એ બધાના જે મોજા છે એ આમ તેમ જતા હોય છે અને જે મોજા છે એ ખોવાઈ જતા હોય છે। ઘણા બધા મોજા હોય છે, એના કારણે જે મોજા હોય છે એ ખોવાઈ જાય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે મોજા હોય છે, મોજાની જોડી હોય છે, એને આપણે આવી રીતે ઉપરા ઉપરી મૂકીને પછી આપણે એને આવી રીતે વાળી લેવાના છે। આવી રીતે એને રોલની રીતે વાળી લેવાના છે અને પછી એનો જે ભાગ હોય છે આવડો એને આપણે આવી રીતે વાળી લેવાનો છે। બંને સાઈડના જે ભાગ હોય છે એને આપણે આવી રીતે વાળીને જે મોજા હોય છે એને આપણે મૂકી દેવાના છે। તો આવી રીતે તમે મોજાને વાળીને મૂકશો તો જે મોજા હોય છે એક પણ જોડી ખોવાશે નહીં અને જલ્દીથી જે આ જોડી હોય છે મોજાની એ આપણને મળી જાય છે। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે નેક્સ્ટ ટીપ જોઈએ। તો નેક્સ્ટ ટીપ મારી આપણા પગ માટેની છે। તો આપણે જ્યારે કોઈ પણ નવા શૂઝ પહેર્યા અથવા તો નવી જે મોજડી હોય એ આપણે લીધી હોય, એ પહેરી હોય, તો ઘણી વખત એવું થાય છે કે આપણા જે પગ છે એ ઘણી બધી એવી મોજડી અથવા તો શૂઝ આપણે એવા લઈ લઈએ છીએ કે જે આપણે પહેરીએ તો આપણો જે આ પગનો પાછળનો ભાગ હોય છે એ ભાગ છોલાઈ જાય છે અથવા તો જે આ ભાગ છે એ પણ છોલાઈ જાય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જ્યારે નવી મોજડી લઈએ અથવા તો શૂઝ લઈએ એને પહેરતા પહેલાં આપણે કોઈ પણ જે ટેપ પટ્ટી હોય છે એ ટેપ પટ્ટીને આપણે આવી રીતે અહીંયા લગાવી દેવાની છે અને બીજી જે ટેપ પટ્ટી હોય છે એને આપણે જે આ પાછળનો ભાગ હોય છે ત્યાં આવી રીતે લગાવી દેવાની છે। તો આવી રીતે તમે બંને સાઈડ ટેપ પટ્ટી લગાવીને પછી શૂઝ અથવા તો મોજડી જે હોય છે એ પહેરશો તો તમારો જે પગ છે, જે પગનો જે આગળનો અને પાછળનો ભાગ છે જે છોલાઈ જતો હોય છે એ છોલાશે નહીં। તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ। તો આપણે ક્યાંક બહાર જતા હોઈએ છીએ ત્યારે અચાનક એવું થાય છે કે આપણું જે ચપ્પલ હોય છે ને ઘણી વખત અચાનક આવી રીતે તૂટી જાય છે। તો આપણે એ જ સમયે શું કરવાનું છે કે આપણે જે આ ચપ્પલ હોય છે એને તો સૌથી પહેલાં કાઢી લેવાનું છે અને પછી એ જ સમયે જે આપણે પગમાં મોજા પહેર્યા હોય છે એ મોજા આપણે કાઢી લેવાના છે અને પછી આપણે શું કરવાનું છે કે આ ચપ્પલને આવી રીતે આપણે પહેરી લેવાનું છે અને એના પછી જે આ મોજું હોય છે એને આપણે જે આ ચપ્પલ હોય છે એની ઉપર આવી રીતે પહેરાવી દેવાનું છે। આવી રીતે જે ચપ્પલ છે એને તમે મોજું પહેરાવી દેશો તો તમે ખૂબ જ ઇઝીલી ચાલી શકશો અને જે ચપ્પલ છે એ તૂટી જશે તો તમને કોઈ જાતની પ્રોબ્લેમ પણ નહીં આવે ચાલવામાં। તો આવી રીતે તમે જે મોજું છે એને ચપ્પલની ઉપર પહેરાવી દેશો તો તમે ખૂબ જ ઇઝીલી ચાલી પણ શકશો। તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ।